લૂંટ અને હત્યાની કોશિશ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેર, પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈએ ગંભીર શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે સૂચનાને અનુસંધાને 27/9/2024 સવારે 5 થી 5:30 વાગ્યાની વચ્ચે ફરિયાદીના ઘર પાસે સિદ્દીકીનગર, ભીંડી બજાર, ઊન પાટિયા, સુરત શહેર ખાતે ઘરેથી દિવ્ય ભાસ્કર તરફ જતા રોડ ઉપર જાહેરમાં 3 અજાણ્યા ઇસમો આશરે 25 થી 30 વર્ષનાઓએ ફરિયાદીના ઘરમાંથી રોકડ ₹4,000ની તથા ફરિયાદીનો સેમસંગ કંપનીનો ઓરેન્જ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે 1500ની મત્તાનો મોબાઈલ ચોરી કરી ભાગી ગયા હોય જેઓએ આ કામના ફરિયાદી તથા સાહિદ પ્રતિરોધ કરતા આરોપીઓએ તથા સાહિદ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરિયાદી અને સાહિદને ઈજાઓ કરી મોબાઈલની લૂંટ કરી ભાગી ગયેલા હોય જે બનાવની ગંભીરતાને લઈ અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરતા હતા. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવીણચંદ્ર મહેશ રણછોડ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અશફાક ફઝલ હુસેન, LR ગુંજન ભારતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ એસોસિએશનને આધારે ગણતરીના કલાકમાં આરોપી શેખ તોહેબ ઉર્ફે ઝુનેદ સલીમ શેખ, ઉંમર 21, રહેવાસી શોએબનગર, ઉનપાટિયા, સુરત, કલીમ ઉર્ફે ટુટ્ટુ રહેમાન શેખ, ઉંમર 32, રહેવાસી પ્લોટ નંબર 683, પંચશીલ નગર, ઉમિયા માતા મંદિરની પાછળ ભાટીના સલાબતપુરા, સુરતનાની ઓળખ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઇમરાન ઉર્ફે મીઠા, રહેવાસી મીઠી ખાડી, લીંબા, સુરતનાની વોન્ટેડ જાહેર કર્યો છે.